હે આવે રે બેલો આવે રે બેલો જીડી જીડી જારીઓમાં આવે રે બેલો આવે રે બેલો આવે રે બેલો જીડી જીડી જારીઓમાં આવે રે બેલો ऊंचा ऊंचा डोंगरा मावे रे बेलो पंखीड़ा भागे ऊंचा ऊंचा डोंगरा मा पंखीड़ा भागे आवे रे बेला जीड़ी जीड़ी जारी मावे रे बेला जीड़ी जीड़ी जारी मावे रे बेला आवे रे बेला ऊंचा ऊंचा डोंगर मावे रे बेला जीड़ी जीड़ी जाने मारे बेला गुरुजी मने मनुष्य दीवाना सर गुरुजी अरे बेटा मार मार गाँव सुधी ते मनुष्य छू पण पशु पंखी पण एवा नथी दीधो तो पछी तने आज आयो मनुष्य निवास केवी रीते नहीं नहीं गुरुजी मने मनुष्य निवास आवे छे गुरुजी अरे बेटा जो तेरे नाने गुरु पर विश्वास न होय तो तारी गोदड़ी संभाળી जो मारू भोजन से गुरुजी मारू भोजन से गुरुजी बोल बेटा मारा पग केम पाछा पड़े छे गुरुजी अरे बेटा जो तारा पग पाछा पड़ता हो तो तारी चार कणानु बोल बता चार करा गुरुजी चार करा
પાછા પાડે છે ગુરુજી. અરે બેટા, જો હજી તારા પગ પાછા પડતા હોય તો તારી 8 કણાનું ઓળ બતા 8 કણા બેટા. 8 કણા ગુરુજી, 8 કણા. હજી પણ કેમ મારા પગ પાછા પડે છે ગુરુજી? અરે બેટા, જો હજી તારા પગ પાછા પડતા હોય તો આજ આ ધરતી ઉપર તારા પાપનો ઘણો ભરાઈ ચૂક્યો છે બેટા. અને આજ આ ધરતી ઉપર કોઈ અવતારી પુરુષે અવતાર ધારણ કરી લીધો છે બેટા. એટલા માટે આજ આજનો દિવસ તારો છેલ્લો છે બેટા. અને હા બેટા, આજ તારા ગુરુ મા વાડીનાથ તને 12 ગણાનું બોલ આપો બેટા, 12 ગણા. અરે ભેરવા, અત્યારે તું મારા કરતા મોટો છે અને હું નાનો છું. હું મારા મોટા રામદેવનું સ્વરૂપ ધન કરું અને ધર્મ મારું. બોલો રામા પીરની જય. અરે પાપી ભેરવા, 12 ગાઉં સુધી તે મનુષ્ય તો શું પણ પશુ પક્ષીને પણ નથી રહેવા દીધા ભેરવા. અરે હા પાપી, જ્યારે જ્યારે આ ભૂમિ પર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું સ્વયં મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કરું છું અને તારા જેવા અનેક દૈત્યોનો સંહાર કરું છું ભેરવા. કારણ કે આજ પોકરણગઢના રાજા અજમલનો કુંવર રામદેવ ગુરુવાળી નાથના શ્રી ચરણમાં લાખ લાખ વંદન કરી આવ્યો છું ભેરવા. અને આજ ગુરુદેવના વચન પ્રમાણે આજ તારું મોત આવ્યું છે પાપી. એટલા માટે હોશિયાર થઈ જા ભેરવા.
રાજગુરુ ભાઈના નાતે હું તને મારતો નથી પાપી, પરંતુ સામેની ગુફામાં ભંડારું છું ભેરવા. અરે રામદેવ, મારું ભોજન. અરે ભેરવા, નામના મારા નેજા ચડશે અને 10-11 નો પ્રસાદ મને મળશે ભેરવા, અને 12 નો પ્રસાદ ભાગડા સ્વરૂપે તને મળશે બાપી.